પ્રકટીકરણનું પુસ્તક એમાં એક બહુ જ મોટું રહસ્ય છે, 7મી મહોરનું. તો આજે છે ને આપણે બસ એ જ રહસ્યનો પડદો ઉઠાવવાના છીએ. અંતિમ ન્યાયનો જે આખો કોયડો છે ને એને સાથે મળીને ઉકેલીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. ચાલો એક બહુ જ ઊંડા સવાલથી શરૂઆત કરીએ. વિચારો કે જો આપણને પોતાની મરજીથી કંઈ પણ પસંદ કરવાની છૂટ હોય તો શું એ ગેરંટી છે કે આપણે હંમેશા સાચું જ પસંદ કરીશું? અને શું એવું બની શકે કે પાપ કરવાની જે શક્યતા છે એને જ જડમૂળથી ઉખાડી ફેંકવામાં આવે? આ જે સવાલ છે ને એ જ આ આખી વાતનું હાર્દ છે. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં તો પાપનો નાશ કરવાની આખી પ્રક્રિયા સમજીશું. પછી એ 7 મોહરનું રહસ્ય શું છે એ જોઈશું. એ પછી મોહરની અંદર શું છે? રણશિંગડા. અને રણશિંગડાની અંદર વિપત્તિઓ. અને છેલ્લે આ બધાનો અંત ક્યાં આવે છે? એક સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ પર. ચાલો આગળ વધીએ. તો પહેલો મુદ્દો, પાપનો નાશ કરવાની પ્રક્રિયા. જુઓ, આ મહોર, રણશિંગડા, વિપત્તિઓ, આ બધું સાંભળીને એમ લાગે કે આ તો બસ વિનાશની વાત છે. પણ ના, એવું નથી. એની પાછળ એક બહુ મોટો હેતુ છે. ચાલો સમજીએ કે એ અંતિમ ધ્યેય શું છે. તો મૂળભૂત રીતે 2 સમસ્યાઓ છે જેનું સમાધાન લાવવાનું છે. પહેલી સમસ્યા કે પાપ આ દુનિયામાં છે. તો પ્રક્રિયા શું છે? એ પાપનો જ નાશ કરી દેવો. અને બીજી સમસ્યા કે આપણી જે સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે ને એ અધૂરી છે. તો એને પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. બસ આ 2 જ મુખ્ય હેતુઓ છે. હવે આ આખી પ્રક્રિયાને સમજવી હોય ને તો એક રશિયન ડોલની કલ્પના કરો. પેલી એક ઢીંગલી ખોલો તો અંદરથી બીજી નીકળે, બીજી ખોલો તો ત્રીજી. બસ એના જેવું જ છે. જુઓ, પહેલું પગલું છે 7મી મહોરનું ખુલવું. જેવી એ ખુલે એની અંદરથી બીજું પગલું શરૂ થાય, 7 રણશિંગડા. અને એ 7 રણશિંગડામાંથી જે 7મું છે એની અંદર છે ત્રીજું પગલું, 7 વિપત્તિઓ. એક રહસ્યની અંદર બીજું રહસ્ય. ચાલો આખી ઘટનાને એક ટાઈમલાઈન પર જોઈએ. શરૂઆત થાય છે ધૂપની અર્પણથી. પછી આવે છે હવામાં આગમન. એ પછી વાગે છે 7મું રણશિંગડું, જેની સાથે જ પહેલું પુનરુત્થાન અને 7 વિપત્તિઓ જોડાયેલી છે. અને આ બધી ઘટનાઓનો અંત આવે છે પૃથ્વી પરના અંતિમ આગમન સાથે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. હવે આ 7મી મોહર અને 7મું રણશિંગડું, આ બધાની પાછળ એક મુખ્ય વિચાર છે જેને કહેવાય છે પ્રાયશ્ચિત. હવે પ્રાયશ્ચિતનો મતલબ ખાલી પાપની માફી નથી હો. એનો મતલબ છે કે જે કંઈ પણ તૂટ્યું છે, જે સંબંધો બગડ્યા છે, એ બધાને ફરીથી જોડવાની, એને સુધારવાની એક પ્રક્રિયા. આ જ આખી ઘટનાનું કેન્દ્ર છે. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. 7 મોહરનું અનાવરણ. આપણે રહસ્યના પહેલા પડદાને હટાવવા જઈ રહ્યા છીએ. અહીંથી જ અંતિમ ન્યાય માટેનો સ્ટેજ તૈયાર થાય છે. તો આ મહોર એક પછી એક ખુલે છે. પહેલી 4 મહોર અલગ અલગ પ્રકારના ન્યાય લાવે છે. પછી 5મી મહોર ખુલે છે અને એમાં દેખાય છે સામૂહિક શહાદત. પણ જે 6ઠ્ઠી મહોર છે ને એ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે, શૈતાનનું સ્વર્ગમાંથી પતન. અને પછી છેલ્લે 7મી મહોર, જે પોતે એક ઘટના નથી પણ એની અંદર તો બીજા 7 રણશિંગડા છુપાયેલા છે. અને પ્રકટીકરણમાં આ ઘટનાનું જે વર્ણન છે એ ખરેખર બધું કહી દે છે. મેં એક મોટા અજગરને જોયો. તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. હે પૃથ્વી અને સમુદ્ર, તમને અફસૂસ, કારણ કે શૈતાન તમારી પાસે મોટા ક્રોધમાં આવ્યો છે, કારણ કે તે જાણે છે કે તેનો સમય ઓછો છે. આ બતાવે છે કે શૈતાનનું પૃથ્વી પર આવવું એક કેટલી મોટી અને ભયાનક ઘટના છે. અને આ જ કારણે 7મી મહોર ખોલવી જરૂરી બની જાય છે. ઓકે, તો હવે આપણે 7મી મહોરની અંદર જઈ રહ્યા છીએ. રણશિંગડાઓનો સમય. અત્યાર સુધી જે પણ થયું એ તો બસ શરૂઆત હતી. અસલી પરિણામો તો હવે દેખાશે. ચાલો જોઈએ. તો 7 રણશિંગડાનો પણ એક ક્રમ છે. પહેલા 4 રણશિંગડા વાગે છે અને એની અસર પ્રકૃતિ પર થાય છે. પણ પછી મામલો વધુ ગંભીર બને છે. 5મું રણશિંગડું એટલે પહેલો અફસોસ. 6ઠ્ઠું રણશિંગડું એટલે બીજો અફસોસ. આ સમય બહુ જ કષ્ટદાયક હોય છે. અને 7મું રણશિંગડું એ તો પોતે જ 7 વિપત્તિઓનું ઘર છે. પ્રકટીકરણ આ ક્ષણને ખૂબ જ નાટકીય રીતે વર્ણવે છે. અને દૂતે ધૂપદાન લીધું અને તેને વેદી પરના અગ્નિથી ભરીને પૃથ્વી પર ફેંક્યું. અને ત્યાં ગર્જનાઓ, વીજળીના ચમકારા અને ભૂકંપ થયા. અને એ પછી જ 7 દૂતો રણશિંગડા ફૂંકવાની તૈયારી કરે છે.
આ એક બહુ જ દમદાર દ્રશ્ય છે જે બતાવે છે કે હવે કંઈક મોટું થવાનું છે. તો મહોરની અંદર રણશિંગડું અને હવે રણશિંગડાની અંદર વિપત્તિઓ. આપણે હવે રહસ્યના છેલ્લા અને સૌથી ઊંડા સ્તરમાં પ્રવેશી રહ્યા છીએ. 7મા રણશિંગડાની અંદર જે અંતિમ ન્યાય છુપાયેલો છે, ચાલો એને જોઈએ. તો કનેક્શન એકદમ સીધું છે. જેવું 7મું રણશિંગડું વાગે છે એટલે ત્રીજા અફસોસની શરૂઆત થાય છે. અને આ ત્રીજો અફસોસ એટલે શું? એ જ છે 7 વિપત્તિઓ. આ સમયને પશુની મહાન વિપત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખબર પડે છે કે આ કેટલો ભયંકર સમય હશે. પણ એક વાત સમજવા જેવી છે. આ જે 7 વિપત્તિઓ છે એ માત્ર સજા નથી. એ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે, એક શુદ્ધિકરણ છે. 2 જગ્યાએ. એક તો મંડપ માટેનું પ્રાયશ્ચિત અને બીજું પાતાળલોક માટેનું. મતલબ કે આ એક કોસ્મિક લેવલની સફાઈ છે, જેથી બધું ફરીથી પવિત્ર થઈ શકે. અને આ શ્લોક જુઓ કેટલું બધું કહી જાય છે. અને મંદિર ઈશ્વરના મહિમાના ધુમાડાથી ભરાઈ ગયું. અને જ્યાં સુધી 7 દૂતોની 7 વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી કોઈ મંદિરમાં પ્રવેશી શક્યું નહીં. આ બતાવે છે કે આ પ્રક્રિયા કેટલી પવિત્ર અને ગંભીર છે. એટલી ગંભીર કે જ્યાં સુધી એ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ વચ્ચે આવી શકે નહીં. આ જ એની અંતિમતા છે. ઓકે, તો આપણે મહોર, રણશિંગડા, વિપત્તિઓ બધું જોઈ લીધું. પણ સવાલ એ છે કે આ બધું શા માટે? આટલી બધી ઘટનાઓ પાછળનો હેતુ શું છે? હવે આપણે એ શા માટેનો જવાબ શોધીશું. આ અંતિમ ન્યાયનું પરિણામ શું છે? ચાલો જોઈએ. આ બધાનો જવાબ એક જ વાક્યમાં છુપાયેલો છે, જે યોહાનની સુવાર્તામાં છે. આનાથી મોટો પ્રેમ કોઈનો નથી કે કોઈ પોતાના મિત્રો માટે પોતાનો જીવ આપે. આ જ સિદ્ધાંત છે બલિદાન. આ જ આખી દૈવી યોજનાનો પાયો છે, જ્યાં મનુષ્યની પસંદગી અને બલિદાન બધું નક્કી કરે છે. તો શહાદત અને વફાદારી દ્વારા શું સાબિત થાય છે? પહેલી વાત કે પ્રેમ કરવાનો જે ઈશ્વરીય આદેશ છે એ કોઈ કાલ્પનિક વાત નથી. એ શક્ય છે અને એ જ સાચો માપદંડ છે. બીજી વાત કે ઈશ્વરનો પ્રેમ અને ન્યાય બંને સાચા છે એની પુષ્ટિ થાય છે. અને ત્રીજું, જે શહીદો પાપ અને મૃત્યુ પર વિજય મેળવે છે એમની જે નિશ્ચિત સંખ્યા છે એ પૂરી થાય છે. ટૂંકમાં મનુષ્યની વફાદારી જ ઈશ્વરના ન્યાયનો સૌથી મોટો પુરાવો બની જાય છે. અને આ બધી પ્રક્રિયાનું પરિણામ શું આવે છે? એક સંપૂર્ણ સૃષ્ટિ. આ કોઈ સમારકામ નથી, આ કોઈ રિપેરિંગ નથી. આ તો એક એવી નવી રચના છે જે પહેલાં કરતાં પણ વધુ સારી છે, એકદમ પરફેક્ટ. તો અંતિમ પરિણામો શું છે? 3 મુખ્ય બાબતો. 1. ઈશ્વર વિશેની બધી જ શંકાઓ કાયમ માટે ખતમ. 2. પાપ કરવાની સંભાવના જ શૂન્ય. અને 3. આપણી જે સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે એ પૂર્ણ અને સંપૂર્ણ બને છે. શા માટે? કારણ કે હવે એ સાચું શું છે એ જાણે છે અને એ જ પસંદ કરશે. પણ આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો પાપ પસંદગીનું પરિણામ હોય તો એવી દુનિયામાં જ્યાં પાપ કરવાની શક્યતા જ નથી, ત્યાં મુક્તપણે પસંદગી કરવાનો અર્થ શું થાય? શું એને હજી પણ સ્વતંત્ર ઈચ્છા કહી શકાય? એક સંપૂર્ણ દુનિયામાં સ્વતંત્રતા કોને કહેવાય? આ સવાલ પર વિચારવા જેવું છે ખરું ને?